આમ તો જો મારી માં જાણે ભેંસે રસકો ખાધો ઘડે કેવી ઉતી નથી કાઈ કામ કરતી નહીં કાઈ મને નથી કામ કરાવ દેતી આયા કણ હંદવારી કાઢી બાર બજાર વારિયા હું નહીં વારું તો મને ગાયરું દીશે મારી માં હુઈ રહેવું છે હાન પડે કામ તો કામ કરીને તો થાકી રહો અને એક તો મારું કાક બોલે એટલે મારું સકડું તો સટકી જાય ગાંડી મરી જાય ને તોય હારું લોહી પી જાય છે ગમે એવું હમું મૂકન તોય રમણ ભમણ કરીને મૂઈ દેશે આય ઊભી મત આય મત તું શા જા છૂટે એ તારા મફતના રોટલા જ નથી તોડવાના એ હાલે હાવણો વારવા માંય એ પણ હું ત્યાં તમારું મુકટનું રોટલું ખાવ એ તો તમે તાર તૂટીને લોટલો લાવ્યો હતો ને ઈ મેં ખાધો અને મારું પેટ પર ધરાઈ ગયું હવે કાલી થામા કાલી આ હાવણો લઈને વારવા માંય બાબુ હરખો વાજી વરવે એ બાસ હવે બોરાઈ ગયું અને પાણીનો ગોળો ભરી આય એ હું પાણી ડોળો ખાવા નતા આ પાણી ડોળો માંથી ઉપડે લે તા તો કે આવડો ડોરો ન ઉપડે એ ડોરો આવડો સો ન ઉપડે કાઈ ઓલી કૂતરીને રોટલો નાખ્યો ને તા તો ઈ કૂતરી પાસે પડાવીને ખાઈ જાય સો રોટલો આ અલા મર જા પણ મારે લંબાટા ઉઠે ભાભી તમે નકરું ટામટ લાવો હું નાટાવાની લે આવડો મોટો ગોળો મને પાણી નો ટલાવતું નથી અને ગોલા ટોટલા પાન મોટો કે હવે સાઈની માની આ માથું ખંગરતી આ ગોરો ઉપર ને હક સંભળે દે આ ગોરો ઉપર અને ભરિયા પાણી મારા ભાઈ આવું બધું તમારું કહી દો એ તારા ભાઈને કીજો તો ખરી એ ગાંડી આઈને ખાડો ગારી અને તને દાટી દઉં દાટી કીજે લે તાર ભાઈને ખબર પડે કે માર ભાગ્યમાં નામ કીધું તું મને મારી લીધું મારા બાપા આલો મન સાઈની માની પાનારે પડી છે આ મને આવી જો ખબર હોત ને કે અહીંયા એક ગાંડી છે તો હું લગન કરીને જ ન આવે આ લુપાલી માગે તો પાણી ભરવા આલી એ મારે પાણી ભરવા નથી આવ એક તો હવાનું સકડું સટકી ગયું મારું એ માર ભાભી આવડો મોટો ઢલો લઈને મને પાણી ભરવા કાઈ હાને આપણો મને આવડો મોટો ઢલો ગલાવ દે તું તારાથી વૈદા જા તો માર મગજ સુવા જાવ તાર માથે એ આપણો મગજ ને ટાળો મગજ મારો મગજ ને ટાળો લાલ લે ના પાડું છું તોય પાણી ભરવા નથી આવું તો મને ગઈ હો મારા પહેલા કહી દેજો કે અમે મારું જો તારે જેને કેવું ની કહી દે મને કોઈ ની બીક ના લાગતી સમજી મારા પહેલા આવડું રાખજો મારા બોડા પાણી ભરવા આલે સાની માની વૈદાને ખાવાની હોને ધોકાવું ઘાણી કરતી મને હાવણીએ મારવાનું કીધું હા બહારથી ન બાજ આવે છે શું મને તેમ થયું કે માર દેરાણીએ મને હાવણી ઠોકવાનું કીધું આ સારા કુંગમાં માઈ લે એવી કુતી હોય જાવા દેતા કોકારે બાજે શકશું આ મારા આરે બાતની ધરાતી ને બજારે કોકારે બાતની છે વૈદા આ શું કરો બોતે મન ભાલે અલી પણ તું આના જેવી શા થાસ આ તો ગાંડી છે અરે જેઠાણી તમે એનું માનો માં ઈ મને ઢોળીને પાણી ભરવા લઈ જાય છે અરે કા ભાભી આને કાઈ થયો ને મને ટાન ના આવે ની મારી ટાન આયા મારી બાજી અલી રૂપારી તને શરમ થાવી જોઈ એ ઈને એની ભાભી તો એટલી કંદડે છે પણ તું અહીંયા નીકળે ત્યારે તું હોતે જ્યારે હોય ત્યારે મારે હવે એને કાઈ કીધું હે ને તો હું તને મારી નાખી ઠાય જેઠાણી તમે એનું ઉપરાણ લીધું આવા દો હાજે માર ઘરવાળા નોખી નો થજો તમને કહેવાનું ઓહો તારો જીભડો તો જો ચારા હું કાતર મૂકીને કાપી નાખી જીભડારી તમે લેલા ભાભી લેલા આઈ ટુટલી ન હાલી અને મા ભાભી ટુટલી ન હાલી એ મને આવડું મોટો પાણી ઢલો લઈને પાણી ભરવા કાઢી અને મને કઈ દીધે ખાવા નથી મારે મને અને તમે એને કાંઈ કરજો એ તારી મને બધે ખબર છે કે તું ગાંડી હો ને એટલે એને જરાય હારું ન લાગતો હાંસવી પડે ને એટલે અને આ ગોરો આવડો મોટો લઈને તને પાણી ભરવા કાઢી એ અડધો જ ગોરો ઉપાડજે એ હું જાઉં છું એને કાંઈક ખાઈશ હું પાણી ભરવા જાવ તે તું પાણી ભરી જા હું કિરુડીને ઠપકો દેવા જાઉં છું અડધો જ ગોરો ઉપાડજે આ કિરુડીને છે ને નરકમાં જગ્યા નહીં જાણે મરી જશે ને તો જીવતા જીવડા પડશે એ ભાઈલા રોટલા ને ઘડીને મેલ્યા છે
હાલ બે ખાઈ લઈ આપણને રોટલા લગે કોણ ઘડી દેશે પછી એ તારું ભૈલા હાસુ એક તો બે વાંધા આપણે જ હાથે ઘડીને અને હાથે ખાવું પડશે કાંઈ વાંધો નહીં તો પીરેતા આવું લે હું એ હું ઠામડામાં પીરશું ને ચાટું આવજે ને કહું ફરી રોટલો નહીં ઘડું પાસે એ તો મને ખબર છે કે તું પીરેતા હું આવું આમ તો કેતી મને વળી ઊનો રોટલો ઘડી દેતો હોય જા કાયો કા પીરેતા આવું આલે ફોન કરતો હું આ પેલા એ કાયો કા આયા હાલ તું લનત કે તો ગાંડી ઈ નીકળી હાલ જોડા થઈ જાય પહેલા મેં તને કીધું કે કાલ મને કોણ આવ્યું તું હાલી એવું જ કરી પાણી ભરવા આવી તું વાયો ટાટને તો 5 લાખ થોડી છો એ મારે તને મારા ઘરે લઈ જવી છે વાયો ટાટો ને લાડી થોડી એ પણ તું માર માં આ ભાગ વગર કાંઈ મને હારવાય ન અને ઓલો ભાગ લેવા જો અહીંયા નહીં આવ્યો હમણે 2-3 ભાગના પડીકા દીધા હોત ને તો હટ માની જાત હે માની જાય ને વાયો ટાટો દૂધલો ને જે 5 ના ઠોકી છો એ પાણા ન ઠોકવા આ ટપુડો માર ભાઈ જો અહીંયા નહીં રહ્યો ભાગ હમણે લાવે તો બધું પતી જાય અને એ રેઠી તૈયાર થઈ જાય ઘીરે આવવા આ ગુડા તો ગુડા ખાલો મમ 5 ના ઠોકી એ પાંદડા ન ઠોક એ ભાઈલા અરે ભાગ લાયો ભાગ દે ભાગ દઉં પણ અમારા ઘીરે આવીશ ને પાણી ઢાલવાનું રે એ પાણી જો તેલ લેવા સમજો તારા હાટું બિસ્કિટ કુરકુરિયા લે ખા એ હળવી ખા તમ તારે એ નિરાયતે કેવી મારા દેની ખાય પહેલા આને આપણે આઈજી આટલો ભાગ ખવડાવો આ તને ઘીરે જઈને હું આપીશ એ વગજા તું ન કરે કાયો કા ગોળો લઈ લે હાલાવાનું લેતો એ કિરુડી તારા આને પેટ ભરાય મુઈ રોટલા ખવાય બાલુમાં શું કરું આ ઓલી ગાંડી રહી ને કે રોટલો નથી ખાવા દેતી એટલે જ મારે ભાગ ખાવો પડે મને ક્યારેક એમ થાય ત્યાં ગાંડીને મારીને કોથરામાં પૂરીને શાકામ નાઈ ખાવું રોજાન ઉઠીને ધોકાવાય ને પૂછી કટા એટલે રેધી ભાગી જાય ક્યાં એ કેટલીક ઢીબી એટલી ખાવાય ન દેતી તોય છે એના મરતી તું ભલા માની તું તેવી કે જાતી જ ધોકા એટલે રેધી ભાગી જાય અને આજ તે હું હવે જાઉં મારું મોડું થાય એ બાલુમાં એ રહ્યો સા પીન જાયજો એ ના મુઈ સા નથી ઓલતા ગાંધી ના દાસે ને તો મારો મગજ ખાઈ જશે એક તો કામ તો કરતો નથી હું તમારે ધંધા કેવા છો સા પીવા ન બેઠા બોય આમ તો જો આ હલુ આયા બેઠી કેવો કૂતરી ભાગ ખાય છે અને ઓલી બિચારી નાની એવી છોડીને આવડો મોટો ગોરો લઈને પાણી ભરવા કાઢી અલી તને કાઈ શરમ નથી થાતી ઓહો એ તા તો ન જાય આવી મોટી ઉપાડો લઈને એ તને શરમ થાતી હોય ને તો એટલી બધી દી આવતી હોય ને તો તારા ભેગી લેતા ભેગી એ ઈની માં મરી જાય ત્યારે તો મોટા સાઈજા લેતી હતી એ મારી દીકરી તું સાની રે આજથી તું મારી દીકરી અને અત્યારે તો શું ઈ દીકરીના બદલે તારા ઘરનો સાપનો ભારો થઈ ગયો મૂંગી એ નકર હું તારું મર્ડર કરી નાખીશ હવે જા આ રેખલીનું મર્ડર તું શું કરતી નથી તારા બાપના રોટલા ખાતી તું મારું મર્ડર કરીને ખાઈ જા તું મને ઓળખતી નથી એ બાપ હમાણી જામા નકર આ એક પાણે હેને હું તારું આઈ નહીં હેને ખુશ કરી નાખી એટલે હું તારું ખુશ કરી નાખી હું કે જેવી તેને એક કોણો મૂક્યો ને તો નાકના આનામાં બાહી જાય છે એઠા ઓહો એ ડુંગર જેવા તારા તું કેના હામુ કાઢો છે બોલ લે તારા હામુ કા બોલ તો મર્ડર ન કરી નાખું તો મને કીજો બોલ લે મારી માં મુઈ એ તું રહી ને ઈ ઓલી છોડીને કાયમ આવું જ કરતી હોય એ મરીશ ને તૈયા કરે નરકમાં જગ્યા નહીં જડે અને હમણાં ખાટલે પડીશ ને ત્યારે તો જીવડા પડશે જીવડા
એ પણ મારે છે અહીંયા નરકમાં જાવું જ છે એ મારે તો સ્વર્ગમાં જાવું સ્વર્ગમાં બહુ તે હારા હારા કરમ કર્યા હે ને તે ભગવાન તને ઉપરથી હોના છીડી દિશે સડકીરું એ સીડી નો આપે તો કાઈ નહીં હું તો હે ને પાથરી બલૂનમાં બે સીધી ન્યા દોય સ્વર્ગમાં ખટલામાં રાડ્યું પાડીશ ને ત્યારે તો તું મારી માં હેરાન થાય ને તને તે ખબર પડશે કે મેં આ છોડીને હેરાન ન કર્યો તો સારું હતું એ મારે શું હું તો ગામમાં હમણે જઈને 5 માણાને કહીશ કે આનું કાંઈક નેઠો કરો ઓહા એ જાવું છે તારે ન તો વેસ રંઢાય ને પાડી દે અને જ્યાં ખીલો ખડો ને અહીંયા ખડ્યો છે કોઈથી નથી બીતી હા નાંજીડા એ મારો મિત્રો એ મારો માર એ શું તું હડકાયો છો એમ કરે? શું હડકાયો છો એમ કરે? કોડા તે જે થાળીમાં ખાધું એમ જ થયો હઈ તારા કરતા તો દુશ્મને હારા હોય પર સે સુઈ વાત કરીને દુશ્મન તો હારાદું એમ થાય. લે કે શું થયું શું કેસ કોડા તે કાઈને ને મારી ભાણીને તારે ઘરમાં હઈ તું શરમ વગીને મને તો આવી વાત કરતા શરમ થાય હે એ હળવો રે આવું વધારાનું બોલમાં તારી ભાણીને ઈ મારે હાથ ભાણી બરોબર છે એ મેં અમથી નથી ને હંકરી મારે તને પાઠ ભણાવો છે તે તારા કાનના ઢાંકા ઉકળશે તારી આંખે દેખાય છે. શું દેખાશે પણ કાંઈક તું કહેવાય મરાય ને પાથરું ઘરે લઈને ન અવાય આ ભાઈ ટપુડા આયા હાલ તું એક પર તો વાંધો રહ્યો કેવો રાડ્યું પડે એ ભલે અમે વાંટાર્યા અમારે ભલે ઘીરે બયું નહીં પણ એમે એકદમ સાદા મનના છે સાંભળી લીજે. એ કોડા તારી ભાણી અમારી ભાણી એને ખવારના એને ભાત ખવડાવી છે. હવે તું સને કોડા મને વઢવાનું બંધ કર. એ ભાણી આયા હાલ તું આ તારા મામાને જે કહેવું ઈ કહી દે. એ મને નાની મામા કેટલો ભાગ ખવડાવ્યો. એ ભાણી એ હવારમાં હું તમારા ઘરે આવ્યો તો પણ તાર ભાભીની માનતા જ નથી મેં કીધું મારી ભાણી સાંજે તે કાંઈ કહેતા જ નતા આખા ગામમાં મેં તને ગોતી પછી એક છોકરો ભેગો થયો ને એને કીધું પેલો નાનજીડોની ઘરે કે લઈને આવ્યા છે એટલે ભાણી હું અહીં આવ્યો બોલ ભાણી એ ભાણી એ ઈ નહીં બોલે ને તો અમને પૂછ. ઈ તો બિચારી ગાંડી છે નફરતી છે એ બિચારી હરખું બોલી ને હેકતી એ ઈની ભાભી એક ધારિયાને ત્રાસ દેશે સગના ત્રાસ દેશે અને જો એમે તને કહી ને તો તું પાદરો અમારું માયને ઈ નહીં આ ઈ હારું અમારે એને કરવી પડી સમજો તું. એ નાનજીભાઈ પણ એની ભાભી રહી ને એ તો મને આવો આવો કે અને હું હોય એટલે કેવી આ ભાણીને અમારે હાસવે એટલે તું એના વિશ્વાસે આયા મૂકજો નકર મારી બોન રહી એ મરી જાય તો હું અમારા હારે નો લેતો જાઉં. એ હાસવતી જરાય નથી નકરી આને દુઃખ દેશે દુઃખ અને આના હોણા તો મને આવે છે. એ મને એમ થાય કે અમારે આવી બોન હોત ને તો એમે કેટલી એને વાલથી ઉછેરીને રાખે એટલે આને અમે બોન તરીકે ઉછેરીને મોટી કરવી એવા અમે સપના જોઈ છે. અને હવે કહી દેજે આની ભાભીને જો હાસવન ટેવડ હોય ને તો જ રાખે નકર અમે આ બોન ને દત્તક લઈ લેવાના છે બે ભાઈ. નાનજી તું ઉપાધિ કરીમાં હવે તો એને ભાભીનો નીનો ભાઈનો હે ને ઘરે જઈને વારો કાઢ નાખું તને નહીં ખબર હોય હવે છે ને પાણી હાલ તું તારા મામા ભેગી રીજા જ થી જા અને જોઈને કેવું એ કહી દીજે નકર એમે અહીંયા બેઠા છે તમ તારા છોડીને હાસવા. નાનજી હવે તું ઉપાધિ કરીમાં અને આ મારી ભાણીને હવે તું જો મારી સોડી ઘોડે રાખું અને મોટા દવાખાને દેખાડું તું જો ભલે ભલે હાલ ભઈલા બે શિરાઈ લઈ પાણી એમ ગાંડા કરીમાં હાલ હાલ હાલ. મારો દીકરો એ ભાણી પણ ગલુડા નો તેડાય મજા આવે બુઆ. લે કિરણ હાય કિરણ આવો આવો ગોપાલભાઈ તમે આયા શું ગોપાલભાઈ તમે આયા મને તો આજ ખબર પડી કે કિરણ તું હાવ આવી હો આ ગામના કેવી કેવી વાતો કરે અને મારી ભાણીને તે આવી રઝળતી મૂકી દીધી. એ ના ગોપાલભાઈ ઈ બધી વાત ખોટી એ આને તો હું બહુ હાસવું છું. એ મેં જોઈ લીધું એ ઓલે નાનજીને કહી દીધું મને પાણી આ ગલુડું હેઠે મૂકજે. અને કિરણ તને શરમ થાવી જોઈ એ આવી ગાંડી દીકરીને ગામમાં રેઢિયાર મુકાય રેઢી મુકાય માણાની કેવી અમુકની બુરી નજર હોય તને ખબર છે? લે કે બુરી નજર એ બુરી નજર શું કરશે ગાંડી હામું તો કોઈ થૂકે નહીં હાલી નીકળ્યા સોતે.
કિરણ એમાં તો તું કહેશ કે કોઈ બુરી નજર ન કરે, કેટલો જમાનો ખરાબ હે ખબર હે. અને આવી ગાંડી દીકરી તારા પેટે જન્મ લીધો હોત તો તું શું કાઢી મૂકે? અને તેથી તો તું રોતી રોતી મોટા ઉપાડે કહેતી હતી કે ગોપાલભાઈ આ છોડીને હે ને મારી દીકરી ઘોડે રાખીશ. તેથી તો મેં તને કીધું તું, નકર હું મેં હારે લઈ જવી. એ હાવ સાચી વાત છે ગોપાલભાઈ તમારી. હવે હું આને મારી દીકરીની જેમ રાખીશ અને કાંઈ જૂના માના માથે નહીં થવા દો. હાલ બેન હાલ. ના તું માતા દેવું ને મામા દેવું થાવ તું. એ હવે અસલ મજાની હું તને રાખીશ અને ખાવાય દઈશ. હાલ. અને જો કિરણ હવે યાદ રાખજે, છેલ્લી ખેલાવવા દઉં, નકર હું માર ભેગી લઈ દઈશ હો. એ કાંઈ વાંધો નહીં. હવે કાંઈ ઉપાધિ ન કરતા તમે જાઓ. હવે આને હે ને મારી બેનના જીમત રાખીશ કાયમ. પાણી હવે તને કોઈ નહીં કંદરે ને ટેમે ખાવા દેશે હો. એ હો મામા. અને ગાંડાઈ કરતી નહીં અને ઘરે ને ઘરે રહી ગયા હો. ઓ એ તમે જાવ તમ તાર. હવે તમે કાંઈ ઉપાધિ ન કરતા. એ હાલ તું હે ને તને ખાવા જાવ.